ટોટલમાં તો કેવું છે કે પહેલા આ આયોજનના મુખ્ય આયોજક તો પૂજ્ય આદર્શ તિલક સ્વામી છે. તો આપણે આદર્શ પ્રાઉડ અને બુદ્ધિશાળી હોય, મા બાપને ખબર ના પડતી હોય, એને બોલ્યા કરતા હોય તો ઘણીવાર પુત્રોએ મા બાપને ઠપકો આપવો. આમાં પણ શું થાય? ઠપકો આપે તો પુત્રનો ધર્મ છે, ઠપકો ના આપે તો મા બાપ તો બહુ વિચિત્ર વર્તન કરવું છે. તો ઠપકો આપવાનો હોય તે વાંધો નથી, પણ શબ્દોનું સિલેક્શન, કયા શબ્દોમાં, કયા ટોનમાં, કેવી રીતે કરીએ છીએ ને. મા બાપ છે, આપણી વિનમ્રતા ના જતી રહે એ જોવાનું હોય છે. આપણા શબ્દોમાં એટલી તીક્ષ્ણતા અને તીવ્રતા ના આવી જાય કે એમની આંખમાંથી આંસુ પડી જાય. એવા શબ્દો ના હોય કે 3 દિવસ સુધી મા બાપ સૂઈ ના શકે આપણા શબ્દો સાંભળીને. એવા શબ્દો ન હોય, એ વિનમ્રતા ભરેલા શબ્દો હોય કે પિતાજી હવે બહુ થયું, હવે તમે શાંતિ રાખો, હવે ભજન કરવાનો સમય છે, હવે આ બધું તમે છોડી દો. એવી રીતે બહુ પ્રેમથી, બહુ નમ્રતાપૂર્વક સમજાવવાના હોય છે. પણ મા બાપના અંતરમાં ચીસ પડી જાય એવું વર્તન પુત્ર તરીકે ના થાય, એ પણ આપણું કર્તવ્ય છે. તો સત્સંગમાંથી આ બધું જ સમજવાનું છે. કર્મના સિદ્ધાંત, પુનર્જન્મ અને એના આધારે કર્તવ્ય, એના આધારે પાપ પુણ્ય, એને આધારે આપણો ધર્મ નિભાવવાનો, એને આધારે કોઈ નાનામાં નાના જીવને પણ દુઃખી નહીં કરવાના, ક્યારેય માનસિક હિંસા પણ નહીં કરવાની. ત્યાં સુધીની વાત આપણા શાસ્ત્ર. મનમાં પણ કોઈકને મારવો છે અને કોઈકને હેરાન કરવો છે એવો મનમાં પણ સંકલ્પ ભગવાનના ભક્તથી ના થાય.
તો આચરણની તો વાત જ જુદી છે ને. ત્યાં સુધીની શુદ્ધિની પરાકાષ્ઠા સુધી આપણે પહોંચવાનું છે. પણ આજનો વિષય જે મુખ્ય આપણે કહેવો છે કે આ બધું સિદ્ધ ક્યાં થાય? જ્યાં એવા સાચા સંત હોય ત્યાં. અને એટલા માટે દેવાનંદ સ્વામીએ બહુ સરસ વાત કરી છે કે આ બધું સિદ્ધ કરવા માટે શું કરવું? કે માટે સેવે તું સા. પુત્રો વધારે મેચ્યોર હોય, વધારે પ્રૌઢ અને બુદ્ધિશાળી હોય, મા બાપને કંઈ ખબર ના પડતી હોય, જે તે બોલ્યા કરતા હોય, તો ઘણીવાર પુત્રોએ મા બાપને ઠપકો આપવો પડે. હવે આમાં પ્રશ્ન શું થાય? ઠપકો આપે તો પુત્રનો ધર્મ જ. ઠપકો ના આપે તો મા બાપ તો બહુ વિચિત્ર વર્તન કરવું છે. તો ઠપકો આપવાનો હોય છે, વાંધો નથી, પણ શબ્દો સિલેક્શન, કયા શબ્દોમાં, કયા ટોનમાં, કેવી રીતે કરી છે. મા બાપ છે, આપણી વિનમ્રતા ના જતી રહે એ જોવાનું હોય. આપણા શબ્દોમાં એટલી તીક્ષ્ણતા અને તીવ્રતા ના આવી જાય કે એમની આંખમાંથી આંસુ પડી જાય. એવા શબ્દો ના હોય કે 3 દિવસ સુધી મા બાપ સુઈ ના શકે આપણા શબ્દો સાંભળીને. એવા શબ્દો ન હોય, વિનમ્રતા ભરેલા શબ્દો હોય કે પિતાજી હવે બહુ થયું, હવે તમે શાંતિ રાખો, હવે ભજન કરવાનો સમય છે, હવે આ બધું તમે છોડી દો. એવી રીતે બહુ પ્રેમથી, બહુ નમ્રતાપૂર્વક સમજાવવાના પડે. પણ મા બાપના અંતરમાં ચીજ પડી જાય એવું વર્તન તરીકે ના થાય, એ પણ આપણું કર્તવ્ય છે. તો સત્સંગમાંથી આ બધું સમજવાનું. કર્મના સિદ્ધાંત, પુનર્જન્મ અને એના આધારે કર્તવ્ય, એના આધારે પાપ પુણ્ય, એના આધારે આપણો ધર્મ નિભાવવાનો, એના આધારે કોઈ નાનામાં નાના જીવને પણ દુઃખી નહીં કરવાના, ત્યારે માનસિક હિંસા પણ નહીં કરવાની. ત્યાં સુધીની વાત આપણે મનમાં પણ કોઈકને મારવો છે અને કોઈકને હેરાન કરવો છે એવો મનમાં પણ સંકલ્પ ભગવાનના ભક્તિથી ના થાય. તો આચરણની તો વાત જ જુદી છે ને. ત્યાં સુધીની શુદ્ધિની પરાકાષ્ઠા સુધી આપણે પહોંચવાનું છે. પણ આજનો વિષય જે મુખ્ય આપણે કહેવો છે કે આ બધું સિદ્ધ ક્યાં થાય? જ્યાં એવા સાચા સંત હોય ત્યાં. એટલા માટે દેવાનંદ સ્વામી બહુ સરસ વાત કરી છે કે આ બધું સિદ્ધ કરવા માટે શું કરવું? કે માટે જે તું સા. આપણી નજર આપણા સ્ક્રીન સામે હોય છે, તો ક્યાં જશે? કેટલી અધોગતિ થશે આ બધા યુવા પેઢીની. આ બધા બેઠા છે ને વડીલો, એ લોકો કોલેજ પૂરી કરી, ધંધામાં સેટલ થઈ ગયા, ત્યાં સુધી મોબાઈલ ફોન હતા જ કાંઈ જ નહોતું. બોલો, સ્કૂલે જઈને પાછા આવીને કોઈ ઓપ્શન જ નહોતો. બધા છોકરા ભેગા થઈને ક્રિકેટ રમે, ગુલી ડંડા રમે, પગોડા ફેરવે, બધી ફિઝિકલ રમતો રમતા હતા. અને અત્યારે બધું આવી ગયું મોબાઈલમાં. અને એ એટલું મોટું ષડયંત્ર ચાલે છે આ યુવા પેઢીને બરબાદ કરવાનું. ષડયંત્ર શબ્દ કદાચ ભારે લાગે, પણ જે એપ બને છે એનો એક જ હેતુ હોય છે કે એકવાર એ અમારી એપમાં ઘૂસો પછી બહાર ના નીકળવો જોઈએ. એ હેતુ સાથે એપ બનાવવામાં આવે. એક સાધારણ દ્રષ્ટાંત તમને આપું. વોટ્સએપની અંદર સામેવાળો માણસ મેસેજ ટાઈપ કરતો હોય તો ટાઈપિંગ એવું લખેલું આવે. મેસેજ ટાઈપ કરીને સેન્ડ કરશે ત્યારે આપણે ટીંગ તો થવાનું, નોટિફિકેશન તો વાગવાનું જ છે. તો આપણે મેસેજ જોવાના. તો પછી ટાઈપિંગ લખેલું શું કામ આવે? તો આપણા મન સાથે કેવી રીતે રમે છે આ લોકો. જ્યાં સુધી ટાઈપિંગ લખેલું હશે ત્યાં સુધી તમે વોટ્સએપ બંધ નહીં કરો. કંઈક ટાઈપ કરે છે, ટાઈપ કરે, કાંઈક મેસેજ ઘરમાં ગરમ આવશે. રાહ જોતા 5 મિનિટ ખુલ્લું રાખીએ. ઘણા એવા હોય પાછા 5 મિનિટ ટાઈપિંગ લખેલું આવે, પછી જ્યારે મેસેજ આવે ત્યારે એટલું જ લખ્યું હોય ઓકે. આના કરતા રાહ ના જોઈ તો સારું. પણ કેવી રીતે આ આપણા મન સાથે રમવામાં આવે છે સમજવા જેવું છે. સૌથી મોટું વ્યસન આ બની રહ્યું છે આજકાલ. છોકરાઓ છોડી નથી શકતા. પબજી રમવાના ચસ્કા લાગે, પબજી છોડી નથી શકતા. 8-8, 10-10 કલાક આ કર્યા કરે. ઓનલાઈન ગેમ રમવાના ચસ્કા લાગ્યા અને આની પાછળ બધા ષડયંત્ર વાળા પડ્યા છે. બોલો, ગઈકાલે વાત કરી છે આકાશ દુનિયાના વિચરણ કરતા મુજબ આનંદ શિવ સ્વામી આપશે.
અભ્યાસ કરેલો છે. એટલે ખાસ આજે આપણને પારાયણનો લાભ આપવા માટે બધા બહુ મોટા ભાગ્ય છે. સાથે સાથે વિદ્વાન સંત છે અને સંસ્થાની અંદર ઘણી બધી સેવાઓ પણ આપે છે, જેનો લાભ આપણે બધાએ પ્રાપ્ત કરીએ છીએ. આપણે જોઈએ આપણે આપણા ઉત્સવો થાય છે એની અંદર બધા શું આપણને બતાવવામાં આવે છે. પરમાત્મા વિજ્ઞાન શો બધા બીજું આપણે શતાબ્દી બધા શો જોયા, એ તમામ જે બધા શો થાય એનું જે શૂટિંગ થાય એની અંદર પણ બહુ મોટી સેવા કે જ્ઞાન રામાયણ
મોક્ષાય વરદાય શાંતિ આપણે સૌ હાથ જોડી અને શાંતિ પાઠની અંદર જોડાઈશું. આ ત્રિદિવસીય આપણું સંત પારાયણ કર્તવ્ય ક્ષેત્રને આપણે સર્વ હરિભક્તોના પારાયણ અંદર ધરાવ્યા છે. સર્વના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિનો વધારો થાય. આપણા પરિવારની અંદર પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી ભગવાનને પ્રાર્થના કરતા શાંતિ પાઠની અંદર જોડાઈએ. हरि ओम मयो शांतिरंतरिक्षो शांति विधि शांतिरापः शांतिरो घरयः शांतिः वनस्पतयः शांतिर्विश्वेदेवाः शांतिर्ब्रह्म शांतिः सर्वतो शांतिः शांतिरेव शांतिः सामा शांतिः यतो यतः समीहसि ततो अभयं कुरु शन्नः कुरु प्रजातो भयं नः पशयः विश्वान्देव सवितदुरितानि परासुः जबलं तन्न आसुः ॐ शान्तिः 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 शान्तिर्भवतु सर्वारिष्ट शान्तिर्भवतु हरस्वस्ति वाचनम् તમામ યજમાનના ભાવે દિવ્ય સંતો એ સર્વ યજમાનને જાગૃત કરશે અને નાડાછડી માનશે. હરિ ઓમ સ્વસ્તિન્દ્રો વિશ્વાહ સ્વસ્તિ પૂર્ણા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો પરિષ્ઠનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ વરં કર્ણેમિઃ શ્રેયામદેવા ભलं પશ્યેમાક્ષવિજયતાઃ શ્રાવણ માસ નિમિત્તે કર્તવ્ય ક્ષેત્રના આંગણે આપની ક્ષેત્રીય પારાયણ સભા પારાયણનું આયોજન કરવામાં આવેલું છે. તો આપની આજની પારાયણની શુભ શરૂઆત ધૂન પ્રાર્થના કીર્તન દ્વારા કરવામાં આવી. હવે આપણને આ પારાયણ પૂજન વિધિ માટે પૂજ્ય આદર્શ તિલક સ્વામી પારાયણ પૂજન વિધિ કરાવશે. પછી યજમાન પારાયણ યજમાન છે એના નામ રજૂ થાય એવો અહીં પૂજનમાં ઉપસ્થિત થશે. આ પારાયણના મુખ્ય યજમાન રમેશભાઈ ને આપણે વિનંતી કરીએ તેઓ આ પૂજન વિધિમાં ઉપસ્થિત થાય. રમેશભાઈ નવીનભાઈ પટેલ ખરવાડ, કાંચીલાલભાઈ ભરતભાઈ ભગવાનપુરા, રાજુભાઈ કાંતુભાઈ સેલવાગરા, પંકજભાઈ અર્જુનભાઈ સેલવાગરા, પ્રવીણભાઈ સેલવાગરા. એવી જબરદસ્ત પૂર્ણાહુતિનો લાભ એ આપણને આપે પૂજ્ય જ્ઞાનદેવ સ્વામી. એમ સેફ થઈ ગઈ બધી.
तेरी सावरी सूरत छटादार के मन हर प्राण भरे तेरी सावरी सूरत छटादार के मन हर प्राण भरे चलत मरो रे हंस चित चोरे चलत मरो रे चलत मरो रे हंस चित चोरे चलत मरो रे हंस चित चोर बस कर लिन सब ब्रज नार के मन हर प्राण हरे